ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ઘણા દિવસે મારો અવાજ સાંભળો ને. અત્યાર સુધી મેં તમને 11મા ચેપ્ટરના બધા બહારના વિડીયોઝ મૂક્યા, એ તમે લોકોએ જોયા હશે, સમજ્યા હશે. કાલે એક સ્વાધ્યાય, પહેલું જે સ્વાધ્યાય છે આ ચેપ્ટરનું, એનો પણ એક વિડીયો મૂક્યો. એટલે દાખલા કઈ રીતે થાય હું ગણાવું તે કરતાં અલગ પદ્ધતિથી વિડીયોમાં કામ ચાલે છે કે અલગ સરખું છે તે પણ તમને લોકોને ખબર પડે. બીજી વસ્તુ, આ 11મું ચેપ્ટર શરૂ કરીએ, લખવાનું શરૂ કરીએ તે પહેલાં આપણે આની અંદરના સ્પેલિંગ લખીએ છીએ, એ તમને લોકોને ખ્યાલ છે. એટલે આની અંદર જેટલા પણ સ્પેલિંગ તમને દેખાય, બહુ ઓછા 4-5 સ્પેલિંગ છે, એ બધા તમારે 2 વાર લખવાના છે. જેમ જેમ આવશે તેમ તેમ હું તમને કહીશ કે આ સ્પેલિંગ મેં ચોપડીની અંદર ટીક કરી છે, એ સ્પેલિંગ તમારે પણ લખવાના છે 2 વાર. એક્ઝામની વાત કરી લઈએ તો તમને આગળ મેં ઘણી વખત કહ્યું છે, હજુ પણ કહેતી રહીશ. 21 તારીખથી તમારી એક્ઝામ 25 માર્કની સેકન્ડ યુનિટ ટેસ્ટ સ્ટાર્ટ થવાની છે. એનું ટાઈમ ટેબલ પણ તમને અપાઈ ગયું છે. એટલે ગણિત વિષયની કે બાકીના બધા વિષયની પણ તૈયારી કરવા માંડવાની. અને સિલેબસની વાત કરીએ તો સિલેબસમાં આપણે કેટલા ચેપ્ટર લેવાના છે એ ખ્યાલ છે? કેટલાને ખ્યાલ છે? મનમાં નક્કી કરો, બોલો એટલે મને અહીંયા ગ્રીન લાઇટ દેખાય. બરાબર છે. 8, 9 અને 10. બરાબર છે. 8મું ચેપ્ટર કયું છે તમારું? રાશિઓની તુલના કયું છે? જોઈ લે, હું જોઈને કહું. આ 11મું ચેપ્ટર જે માપનનું ચાલે છે તે અત્યારે તમારે કરવાનું નથી. એ તમને પેલી 50 માર્કની જે પરીક્ષા આવશે એની અંદર એ ચેપ્ટર, આ 11મું ચેપ્ટર તેની અંદર પૂછાવાનું છે. અત્યારે 25 માર્કની પરીક્ષામાં તમારે 8મું ચેપ્ટર રાશિઓની તુલના, 9મું ચેપ્ટર બૈજિક પદાવલીઓ અને નિત્યસમ અને 10મું ચેપ્ટર ઘના કારણોનું પ્રત્યક્ષીકરણ, આ 3 ચેપ્ટર કરવાના છે. આ 3 ચેપ્ટરમાંથી બધું ઓબ્જેક્ટિવ ટાઈપનું પૂછાશે. એટલે કે દાખલાને એવું બધું જો આપેલું હોય તો તમારે રફમાં ગણતરી કરીને સપ્લિમેન્ટરીની અંદર ફક્ત ને ફક્ત એના આન્સર લખવાના રહેશે. ઘણા બધા આટલી બધી વિગતો આપવા છતાં પણ તદ્દન લબડ કામ કરે છે. એને માટે હવે ધ્યાન આપો. 2 પરીક્ષા ગઈ અને આ 3જી પરીક્ષા આવી, એટલે હવે તો તમને આનો ખ્યાલ આવી જ જવો જોઈએ કે કઈ રીતે કામ કરવાનું છે. બરાબર છે? ચાલો, એટલે 3 ચેપ્ટર મેં તમને કહી દીધા. 25 માર્કનું પેપર, ઓબ્જેક્ટિવ ટાઈપનું પેપર. અને એ પણ તમને હું કહી દઉં કે સ્વાધ્યાય પોથીમાંથી મેં પેપર કાઢ્યું છે, એટલે સ્વાધ્યાય પોથી આખી કમ્પ્લીટ રાખવાની. હવે ડાપણ કરીને બાકી બધાને કહેવા નહીં બેસવાનું કે ગણિતના ટીચરે અમને લોકોને આટલી હિન્ટ આપી દીધી છે. નહીં તો જ્યારે 50 માર્કની પરીક્ષા આવશે ત્યારે હું એની અંદર પછી કશું જાણ નહીં કરીશ. એટલે આટલો મને વિશ્વાસ તમારા પર આવવો જોઈએ, એ પ્રમાણે તમારે વર્તન કરવાનું છે. એટલે સ્વાધ્યાય પોથીનું બધું જ કામ ઓબ્જેક્ટિવનું તૈયાર કરી દેવાનું છે. બરાબર? અને આ ઉપરાંત મારા વિડીયો, ભલે માપનના વિડીયો છે તો પણ એ સાંભળતા જ રહેવાનું છે. એની અંદર પણ પરીક્ષા લગતી કોઈ પણ તમને માહિતી મળી શકે છે. ચાલો, એટલે પરીક્ષાની સંબંધી વાતચીત પૂરી થઈ. તો આપણે 11મા ચેપ્ટર માપનમાં આગળ કામ ચાલુ કરીએ. તો સૌથી પહેલાં તમારે ચેપ્ટરનું હેડિંગ મારીને સ્પેલિંગ લખવાના છે, એ વાત થઈ ગઈ. હવે મેં તમને આગળ પણ કહેલું કે આ ચેપ્ટરની અંદર ઘણા બધા સૂત્રો આવે છે. મેં તમને વિડીયો બતાવ્યો તેમાં તમે જોયું જ હશે કેટલા બધા સૂત્ર આવે છે કે ટીચર સૂત્ર યાદ નથી રહેતા. પણ એ સૂત્ર પણ તમારે કમ્પલસરી યાદ રાખવા જ પડશે. બરાબર ને? સૂત્ર વગર તો કામ થવાનું જ નથી. સૂત્ર મૂકો અને એની અંદર તમે રકમ લખો એટલે આરામથી જવાબ આવી જાય, પણ તમારે સૂત્ર યાદ રાખવા પડશે. તો આગળના, એટલે કે 11મા ચેપ્ટરના સૂત્ર બધા ભણીએ તે પહેલાં આપણે પાછળ કેટલું વસ્તુ ભણી ગયા છે. 5મા, 6ઠ્ઠા, 4થામાંથી આપણે અમુક સૂત્ર તો ભણતા આવ્યા છે. તો એ બધા સૂત્ર, એ પ્રમાણે જે શીખવાનું આવે છે તે બધું પહેલાં આપણે યાદ કરી લઈએ. બરાબર? હવે જુઓ, પ્રાસ્તાવિકમાં શું આપ્યું છે? તમારી પાસે પણ ચોપડી છે ને? એ ચોપડીમાં પણ જોયા કરવાનું. બંધ સમતલ આકૃતિ માટે આપણે શીખી ગયા કે તેની હદ કે સીમાની ચારે બાજુનું કુલ અંતર એટલે પરિમિતિ. બંધ સમતલ આકૃતિ એટલે કઈ? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમબાજુ આવે, ચતુષ્કોણ આવે, ઘણી બધી વસ્તુ, ઘણી બધી આકારો આપણે ભણી ગયા છે. તો એની ફક્ત સીમાની ચારે બાજુનું કુલ અંતર. સીમા એટલે શું? કે ભાઈ આ ચોરસ દોર્યો હોય તો એ ચોરસનો ફક્ત જે દોરેલો છે તે ભાગ, એ સીમા. એની ચારે બાજુનું કુલ અંતર એટલે પરિમિતિ. અને તે આકૃતિ દ્વારા ઘેરાયેલું કુલ માપ, તેને ક્ષેત્રફળ કહેવામાં આવે. એટલે પરિમિતિને ક્ષેત્રફળ, આ તો મેં તમને સમજાવ્યું, બાકી સમજાવવાનું પણ નહીં હોય, કારણ કે તમે 7મા ધોરણમાં તો મેં જ કરાવ્યું છે. એની આગળ પણ બધા ટીચર્સે તમને કરાવ્યું જ છે. પણ જે તમને નહીં યાદ હોય તો ફરીથી એકવાર કહી દીધું કે પરિમિતિ એટલે ફક્ત એની કિનારીનો ભાગ, અને ક્ષેત્રફળ એટલે કે તે બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલો અંદરનો ભાગ.
બરાબર. આપણે ત્રિકોણ, લંબચોરસ, વર્તુળ વગેરે જેવી વિભિન્ન સમતલ આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું શીખી ગયા છે. હવે આ જે શીખી ગયા છે ને તેના પણ સૂત્ર તમને અત્યારે નહીં યાદ હોય તો પાછળ આ પેજ ફેરવો એટલે પાછળ એક કોષ્ટક જેવું આપ્યું છે તેમાં પણ આપણને બધી વસ્તુ યાદ આવી જશે. એટલે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી કે ટીચર તમે તો બધું બોલી જાઓ છો પણ અમને કશું યાદ નથી. વાંધો નહીં યાદ હોય તો આપણે જોઈ લઈશું. બરાબર, ચાલો. હા, પરિમિતિને ક્ષેત્રફળ શીખી ગયા. આ ઉપરાંત લંબચોરસ આકાર ફરતે આવેલા રસ્તા કે પગદંડીનું ક્ષેત્રફળ શોધતા પણ શીખી ગયા છે. ગાર્ડનમાં મોટે ભાગે હોય એ ચોરસ ગાર્ડન હોય કે લંબચોરસ હોય કે વર્તુળાકારનો હોય તો એની આજુબાજુ થોડો ભાગમાં ચાલવાની જગ્યા વધેલી હોય અને એની વચ્ચેના ભાગમાં રમવાના સાધનો હોય કે લોન હોય કે ગમે તે હોય, પણ એની આજુબાજુની જે જગ્યા છે તે પગથી કહેવાય. એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય, વચ્ચેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય, એ બધા દાખલા પણ 7મા ધોરણમાં મેં તમને લોકોને કરાવેલા છે. એટલે એ બધા પણ યાદ આવી જવા જોઈએ. નહીં જ આવશે એટલે તમને ખબર છે તમારે મગજને તસદી પણ નથી આપવી. નહીં આવશે તો ટીચર તો બધું કરાવવાના જ છે ને. હમણાં તો બધું જ થઈ જશે, પછી પાછળથી જ્યારે એક્ઝામ આવશે ત્યારે તમને લોકોને તકલીફ પડશે. એટલે એ બધી વસ્તુ યાદ કરી દેવાની. ચાલો, હવે આ ચેપ્ટરમાં શું કરવાનું છે? આ ચેપ્ટરની અંદર આપણે સમઘન, લંબઘન અને નળાકાર જેવા ઘન આકારો એટલે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3D આની આગળ કરી ગયા ને આપણે 3D, તો એ જે ઘન આકારો છે તેના પૃષ્ઠફળ અને કદ અંગે પણ અભ્યાસ કરવાનો છે. પૃષ્ઠફળ શું, કદ શું, એ બધી વસ્તુ અત્યારે મારે તમને નથી સમજાવવી. પછી જેમ જેમ ચેપ્ટર આગળ વધશે તેમ તેમ તમને એનો ખ્યાલ આપવા. બરાબર, ચલો હવે ચાલો ફરી યાદ કરી લઈએ તેની અંદર રિવિઝન. આપણા પૂર્વજ્ઞાનની ચકાસણી માટે એક ઉદાહરણની ચર્ચા કરીએ. પૂર્વજ્ઞાન તો કંઈ છે જ નહીં, એ તમને ખબર છે. જ્યારે તમે નવું ભણવા આવો ને ત્યારે પાછળનું બધું ભૂલીને જ આવો. કોરી સ્લેટ જેવા આવો તેની પર મારે એકડ એક ફરીથી જ લખવાનો હોય. એવું નહીં કે ચાલો 1 થી 5 લખેલું છે તો આપણે 6 નંબરથી આગળ વધીએ, એવું મારા નસીબમાં જ નથી. તમને એકડ એક પણ કરાવવો જ પડે. 1 2 3 4 5 કરાવો ગયે વખતે જે ભણી ગયા છે તે, અને પછી આ ચેપ્ટરનો 6 ગળે 6 7 ગળે 7 બધું કરાવો. એવું છે, નથી એવું કે છે? એવું જ છે ને. ચાલો, કંઈ વાંધો નહીં. અહીંયા છે ને એક લંબચોરસ બાગ આપ્યો છે, બગીચો આપ્યો છે. આકૃતિ 11.1 જુઓ. આ આકૃતિ, એની આકૃતિ આપી છે જેની લંબાઈ છે 30 મીટર અને પહોળાઈ છે 20 મીટર. આટલું માપ આપણને આપ્યું છે. ત્યાર પછી કંઈક બતાવ્યું છે કે વચ્ચે બીજો લંબચોરસ દોયરો છે, પછી અહીંયા 1 મીટરની જગ્યા છે, પછી આ જે લંબચોરસ બીજો એક પાર્ટ છે એમાં આ 1.5 મીટરનો છે, આ 2 મીટરનું છે. આવું બધું કંઈક માપ આપણને આપેલું છે. બરાબર, જોઈ લઈએ આગળ કયા કયા સવાલ આપણને કર્યા છે. આ બગીચાની ચારે બાજુ આવેલ વાડની કુલ લંબાઈ કેટલી હશે? ચારે બાજુ, આ શબ્દ પકડી લેવાનો. ચારે બાજુ એટલે શું શોધવાનું છે? પરિમિતિ. બરાબર, અને એની અંદરનો ભાગ, તો અંદરનો ભાગ એટલે ક્ષેત્રફળ શોધાય, પણ ચારે બાજુ એટલે પરિમિતિ આગળ ઘણી વખત આપણે કરી ગયા. તો વાડની કુલ લંબાઈ કેટલી હશે? વાડની લંબાઈ મેળવવા માટે આપણે બગીચાની પરિમિતિ મેળવવાની જરૂર પડશે, જે 100 મીટર છે. આ બાબત ચકાસો. ટીચર આ લોકોએ તો જવાબ પણ આપી દીધો છે 100 મીટર, પણ 100 મીટર કેવી રીતે આવે? તો કંઈ નહીં, ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. નહીં યાદ હોય તો હું કહી દઉં, 2 × L + B. યાદ આવ્યું? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આની લંબાઈ કેટલી છે? 30 મીટર અને પહોળાઈ કેટલી છે? 20 મીટર. તો 30 અને 20નો સરવાળો કરો, 50, અને 50 × 2 કરો, 50 × 100. આવી ગયું ને 100 મીટર. અને પરિમિતિ છે એટલે એનો એકમ મીટર આવે. ખ્યાલ આવે છે આ વસ્તુ? આ પ્રમાણે છે. હવે આગળ, બગીચામાં કેટલી જમીન રોકાયેલી છે? આ બગીચાએ રોકેલી જમીન શોધવા માટે આપણે બગીચાનું ક્ષેત્રફળ શોધવાની જરૂર પડશે. આ બગીચો છે તો બગીચાની અંદર કેટલી જમીન રોકાયેલી છે, તો એ શોધવા માટે આપણે ક્ષેત્રફળ શોધવું પડે. એનું ક્ષેત્રફળ 600 ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર આપેલું છે. એ કેવી રીતે? તો કે ભાઈ લંબચોરસ જે બગીચો છે એનું ક્ષેત્રફળનું સૂત્ર L × B. યાદ આવી ગયું? અહીંયા 2 સૂત્ર તમને લોકોને યાદ આવી ગયા. લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ. L × B. L એટલે 30 મીટર, B એટલે 20 મીટર. 30 × 20 = 600 મીટર સ્ક્વેર. 600 ચોરસ મીટર અથવા તો 600 મીટરનો વર્ગ. ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ, 2 વસ્તુ તો સમજ પડી ગઈ. હવે જુઓ આગળ 3 નંબરમાં શું છે? બગીચાની પરિમિતિ પર
અંદરની તરફ 1 મીટર પહોળો સિમેન્ટનો રસ્તો તૈયાર કરવાનો છે. જો આપ્યું છે ને, આ 1 મીટર સિમેન્ટનો રસ્તો તૈયાર કરવાનો છે. જો 4 મીટર પર સ્ક્વેર પર સિમેન્ટ લગાવવા માટે 1 થેલી સિમેન્ટ જોઈએ, તો આખા રસ્તા પર સિમેન્ટ લગાવવા માટે કેટલી થેલી સિમેન્ટની જોઈએ? થેલી શોધીએ તે પહેલાં કેટલો રસ્તો બનાવવાનો છે, તે જે રસ્તો તૈયાર કરવાનો છે એનું ક્ષેત્રફળ શોધવું પડે ને. કેમ ક્ષેત્રફળ શોધવું પડે? કારણ કે આખાના આખા રસ્તા પર સિમેન્ટ પાથરવાની છે. જે રસ્તો બન્યો છે એની ધાર પર સિમેન્ટ નથી પાથરવાની, આખા રસ્તા પર સિમેન્ટ પાથરવાની છે, એટલે ક્ષેત્રફળ શોધવું પડે. તો ક્ષેત્રફળ શોધાય કેવી રીતે? લંબચોરસ છે એટલે આ જે છે એ 1 મીટર છે, અને આ જે છે એ કેટલું હશે તે નથી આપ્યું. આપ્યું છે? નથી આપ્યું. ચાલો, એટલે અધૂરી વિગત છે, આપણે આની અંદર કંઈ જવાબ લાવવાની જરૂર નથી, પણ તમને સમજાવું છું કે કેવી રીતે શોધાય. જો એ પણ એવું હોય કે ચારેય બાજુ બગીચાની પરિમિતિ પર અંદરની તરફ 1 મીટર પહોળો સિમેન્ટનો રસ્તો, 1 મીટર પહોળો, લાંબો કેટલો એ નથી આપ્યું, પણ આપણે ધારી લઈએ કે લંબાઈ પણ 1 મીટર જેટલી જ રાખવાની છે. તો કેટલો રસ્તો તૈયાર થશે એ રસ્તાનું ક્ષેત્રફળ પણ લંબચોરસ જ આવશે, કારણ કે લંબચોરસ ગાર્ડન છે એટલે એ પણ એ પ્રમાણે આવશે. કેટલી થેલી જોઈએ? કે ભાઈ 4 મીટર સ્ક્વેર પર 1 થેલી, તો જેટલું રસ્તાનું ક્ષેત્રફળ શોધ્યું એને માટે કેટલી થેલી? યાદ આવે છે? આવી રીતે પદ મૂકીને પણ આપણે દાખલા ગણતા હતા, અને અહીંયા સૂત્ર મૂકી દઈએ ડાયરેક્ટ જ. જરૂરી સિમેન્ટની થેલી રસ્તાનું ક્ષેત્રફળ ડિવાઇડેડ બાય સિમેન્ટની 1 થેલીથી તૈયાર થતા વિસ્તારનું ક્ષેત્રફળ. એટલે રસ્તાનું ક્ષેત્રફળ જે આવતું હોય તે ભાગ્યા તમારે કેટલા કરી દેવાના? 4 કરી દેવાના, કારણ કે 4 મીટર સ્ક્વેર પર 1 થેલી જોઈએ છે. ખ્યાલ આવે? આ પ્રમાણે સિમેન્ટની થેલીની જરૂર પડશે. જો અહીંયા સમજાયું છે, આ સમજાવવામાં તમને સમજ પડે છે કે તેને જોઈ લઈએ. સિમેન્ટના રસ્તાનું કુલ ક્ષેત્રફળ, કે ભાઈ બગીચાનું ક્ષેત્રફળ, તેમાંથી બગીચાના જે ભાગ પર સિમેન્ટ નથી લગાવવાની તેનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. હા, આ રીતે પણ થાય. જુઓ, લંબાઈ પહોળાઈની જરૂર નથી. શું કરવાનું? તમને પહેલાં 600 મીટર તો ખબર જ છે, આપણે સૌથી મોટો જે ગાર્ડન છે જેની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર છે, એના પરથી તમને બગીચાનું ક્ષેત્રફળ મળી ગયેલું 600 મીટર સ્ક્વેર. હવે 1 મીટર જેટલી જગ્યા છોડીને વચ્ચે એક બીજું તૈયાર કરવાનું છે, તો એ આખા મોટામાંથી આટલો ભાગ બાદ કરી નાખે એટલે અહીંયા રસ્તો રહી ગયો ને. ખ્યાલ આવે છે? આ મોટો લંબચોરસ છે તેમાંથી નાનો લંબચોરસ બાદ કરી નાખીએ એટલે આટલો રસ્તો છૂટો પડી જાય. બરાબર? એટલે અહીંયા એ પ્રમાણે પૂછ્યું છે, જણાવ્યું છે તમને બગીચાનું કુલ ક્ષેત્રફળ, એટલે કે મોટો, એમાંથી બગીચાના જે ભાગ પર સિમેન્ટ નથી લગાવવાનો તેનું ક્ષેત્રફળ. એનું ક્ષેત્રફળ જ્યાં નથી લગાવવાનું તે ભાગ કયો? એટલે આ અંદરનો. તો અંદર માટે કેટલું? આ 30 છે ને, તેમાંથી આ 1 મીટર કાઢી નાખો એટલે અંદરનો ભાગ આવી ગયો 29 મીટર. ખ્યાલ આવે છે? અને આ 20 મીટર છે, તો 20 મીટરમાંથી પણ એટલું 1 મીટર બાદ કરી નાખો એટલે એ 19 મીટર આવી ગયું. ખ્યાલ આવે? અને પછી 29 ને 19નો ગુણાકાર કરી નાખવાનો એટલે આ અંદરના ભાગનું ક્ષેત્રફળ મળી જાય. પછી આ મોટામાંથી નાનું બાદ કરી નાખો. જુઓ, અહીંયા આપ્યું છે 2 મીટર બાદ કરવાનું છે. 2 મીટર છે આ ભાગ, આ અંદર આપ્યું છે. જુઓ, વંચાઈ. ક્ષેત્રફળ રસ્તાની પહોળાઈ 1 મીટર છે. બગીચાના જે ભાગ પર સિમેન્ટ નથી લગાવવાની તેનું ક્ષેત્રફળમાં રસ્તાની પહોળાઈ આપણે 1 મીટર લેવાની. તેથી સિમેન્ટ નથી લગાવવાનો તે ભાગના લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 30 ઓછા 2. આ છે ને, એમાંથી 2 કેમ બાદ કરવાના? આ 30 છે, 30 મીટર, તેમાંથી 2 મીટર કેમ બાદ કરવાનું આવ્યું? ટીચર, આવું તો તમે આગળ નહીં કીધું, પહેલાં તો 1 જ બાદ કર્યું, હવે 2 કેમ? તો તમે વિચારો. આ તો વસ્તુ 7મામાં કરી ગયેલા તે જ છે, હું તો બધું રિવિઝન કરાવું છું. હવે 2 કેમ છે તે એક પણ ની ગ્રીન લાઇટ થઈ નથી. ચાલો હવે હું સમજાવી દઉં. ચાલો જુઓ, આ 30 મીટરનો ભાગ છે, એમાંથી 1 મીટરનો રસ્તો બનાવવાનો. તો રસ્તો આટલો જ બનાવવાનો છે કે બધી બાજુ બનાવવાનો છે? બધી બાજુ બનાવવાનો છે. એટલે 1 મીટર અહીંયા, તો 1 મીટર અહીંયા પણ છોડવાનું ને, એટલે 2 થઈ ગયા. એટલે 30માંથી 2 બાદ કરવાનું. તે જ પ્રમાણે 20માંથી પણ 1 અહીંયા અને 1 અહીંયા, એટલે 20માંથી પણ કેટલું બાદ કરવાનું? 2 બાદ કરવાનું. તો આ પ્રમાણે 28 ગુણ્યા 18 કરીએ એટલે 504 મીટર પર સ્ક્વેર આવે. બરાબર? અને પેલું કેટલું હતું? 600.
600માંથી 504 બાદ કરી નાખે એટલે આવી જાય 600માંથી 504 96, બરાબર. અને 96 ભાગ્યા 4 કરો, તેથી વપરાશમાં જરૂરી સિમેન્ટની થેલીની સંખ્યા 96 ભાગ્યા 4 એટલે 24. 24 ચોક 96. 96 ક્યાંથી આવ્યા? પેલું જે આગળનું 600 હતું આવ્યું 600, તેમાંથી 504 બાદ કર્યું. 504 ક્યાંથી આવ્યા? અંદરનો ભાગ છે ને, અંદરના ભાગમાંથી આ બધી વસ્તુ કપાઈ જાય છે, એટલે અંદરના ભાગનું ક્ષેત્રફળ શોધ્યું તો 504 આવ્યું. અને જરૂરી સિમેન્ટની થેલી શોધી તો 96 ભાગ્યા 24 બાદ કરવાના ને, 30 ઓછા 2 ગુણ્યા આટલા 28 ગુણ્યા 18, ને પેલામાંથી બાદ કર્યું એટલે 96 ભાગ્યા 4 એટલે 24 થેલી આવે. ખ્યાલ આવે છે થોડી ઘણી? કંઈ નહીં. આ પ્રકારના દાખલા હવે તો જો કે આ પ્રકારના દાખલા નહીં આવશે, આવે તો ત્યારે હું સ્વાધ્યાયમાં પ્રયત્ન કરોમાં જ્યારે આવશે ત્યારે ફરીથી સમજાવીશ. હવે હજુ આકૃતિની અંદર કંઈ આપ્યું છે. આ બગીચામાં 2 લંબચોરસ આકારના ફૂલોના ક્યારા છે. દેખાયું તમને? અંદર જે કાળો ભાગ છે ને એમાં પણ 2 લંબચોરસ નાના નાના 2 કોર્નર પર મૂકેલા છે, જેનું માપ 1.5 ગુણ્યા 2 છે. અને બગીચાના બાકીના ભાગમાં ઘાસ છે. તો બગીચાના ઘાસવાળા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. કેવી રીતે શોધાય ખબર? જે આવતું હશે તે હું તમને કહું. આ બગીચા અંદર જે કાળો કાળો ભાગ છે, કાળો એટલે આ લંબચોરસ સહિત એનું ક્ષેત્રફળ તમને ખબર છે 504. એમાંથી પણ આટલું બાદ કરી નાખવાનું. કેટલું? 1.5 ગુણ્યા 2. 1.5 એટલે 1.5 ગુણ્યા 2 એટલે 3. આનું 3, આનું 3, એવા 2 છે ને એટલે 6. 6 મીટર તો બાદ થઈ ગયું. આ 6 મીટરમાં શું છે? 6 મીટર સ્ક્વેરમાં શું છે? લંબચોરસ ક્યારા છે, ફૂલોના ક્યારા. ત્યાં ઘાસ નથી લગાવવાનું, વચ્ચેના ભાગમાં ઘાસ લગાવવાનું છે. એટલે ઘાસનું ક્ષેત્રફળ મળી જાય આપણને. આખું જે હતું 504 તેમાંથી આટલું બાદ કરી નાખવાનું, કારણ કે અહીંયા ફૂલોના ક્યારા છે એટલા માટે. બગીચાના ઘાસવાળા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો એટલે અંદરના ભાગનું ક્ષેત્રફળ બાદબાકી કરતાં આપણને મળી જાય છે. જોઈએ પાછળ શું આપ્યું છે તે. લંબચોરસ ક્યારાનું ક્ષેત્રફળ 3. કેવી રીતે શોધ્યું? 1.5 ગુણ્યા 2 મેં એમ કર્યું ને, તો 1.5 ગુણ્યા 2 એટલે 3. બગીચામાંથી સિમેન્ટનો રસ્તો બાદ કર્યા પછી બાગનું ક્ષેત્રફળ. સિમેન્ટનો રસ્તો બાદ કરી નાખેલો ને ત્યારે આપણે 2 જે આગળ મેં શોધીને તમને બતાવ્યું ને, મોડે મોડે બતાવ્યું ને, તે બાગનું ક્ષેત્રફળ એટલે જે કાળા કલરનો છે ને લંબચોરસના ક્યારા સાથેનો, તે ભાગનું ક્ષેત્રફળ 504 મીટર સ્ક્વેર. અને ઘાસવાળા વિસ્તારનું ક્ષેત્રફળ 498. કેવી રીતે 498 આવે? કારણ કે 504માંથી બીજા કેટલા બાદ કરવાના? 6. કેમ 6 મીટર સ્ક્વેર બાદ કરવાનું? કારણ કે એ જે 3-3ના 2 છે લંબચોરસ, એ ફૂલોના ક્યારા બાદ કરી દીધા છે. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રમાણે દાખલો ગણી શકાય. ચાલો હવે આ પ્રયત્ન કરો. તમારે નોટમાં કોષ્ટક મૂકીને, કોષ્ટક લખીને કરવાનું છે. પહેલાં સ્પેલિંગ લખી નાખજો, ત્યાર પછી આ કરવાનું છે. આની અંદર 3 ખાના આપ્યા છે, હું તમને 4 ખાના આપવાનું કહીશ. કેમ? કારણ કે જુઓ, શું તમે ઉપરોક્ત દરેક આકારોની પરિમિતિના સૂત્ર પણ લખી શકો? તો તમારે ક્ષેત્રફળની બાજુમાં અહીંયા બીજું ખાનું બનાવવાનું છે, પરિમિતિનું સૂત્ર. જો પહેલા ખાનામાં તમારે દોરવાની બધી આકૃતિ, બીજા ખાનામાં લખવાનો એનો આકાર, બરાબર? એ તમને આપ્યું જ છે આકાર. આ બંને એમનું એમ જ છે. પછી ક્ષેત્રફળવાળું ખાનું આ જોડાયેલું આ ખોટું છે, આમાં જોડવાના છે. અને પરિમિતિ પણ તમારે લખવાની છે. આ 2 ખાના તમારે જાતે કરવાના છે. જાતેમાં પણ હું તમને હમણાં સમજાવી દઉં છું, તે પ્રમાણે તમારે કરવાના છે. જુઓ, પહેલી લંબચોરસની આકૃતિ છે, એટલે આ 2 ખાના તો કમ્પ્લીટ થઈ ગયા. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમારે અહીંયા લખવાનું છે. આ A ગુણ્યા A તે રોંગ છે, આ તો ખાલી તમને જોડવા માટે આપ્યું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? A ઇન્ટુ B. 2 નંબર પર છે. કાં છે? A ઇન્ટુ B. અરે 1 નંબરનું A ઇન્ટુ B. આ 1 નંબર અહીંયા છે. એટલે તમારે અહીંયા શું લખવાનું આવશે? A ઇન્ટુ B. A એટલે પહોળાઈ અને B એટલે લંબાઈ. ખ્યાલ આવી ગયો છે? આ વસ્તુ સમજ પડે છે? A ઇન્ટુ Bમાં આ 1 નંબર મેં અહીંયા લખેલો છે, તમને પણ ખ્યાલ આવે. ચાલો, 2 નંબર છે ચોરસ. 2 નંબર ચોરસ આવી ગયું. 2 નંબર ચોરસ, તો એનું ક્ષેત્રફળ લખવાનું A ગુણ્યા A.
અહીંયા આવી જશે એ ગુણ્યા એ. પેલું અહીંયા આગળ પરિમિતિ તો લખવાની રહી જ ગઈ. પરિમિતિનું સૂત્ર મેં અહીંયા આપ્યું છે 2 × a + b. લંબચોરસની પરિમિતિ 2 × a + b. ચોરસની પરિમિતિ 4a, તે અહીંયા લખવાનું. ચારે બાજુઓ સરખી હોય એટલે એની પરિમિતિ આવે 4a, બરાબર. અને ચોરસનું ક્ષેત્રફળ શું આવશે? a × a. ખ્યાલ આવે છે આ વસ્તુ હું બોલું છું તે? ચાલો આગળ જોઈએ. ત્રીજું શું છે? ત્રિકોણ. ત્રિકોણમાં આ જે બી છે ને તે પાયો છે, બેઝ, અને આ એચ છે તે હાઇટ છે, ઊંચાઈ છે. એટલે આ ત્રિકોણની આકૃતિ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ 1/2 પાયો ગુણ્યા વેધ. આયરું આ છે, 3 નંબર અહીંયા લખ્યો છે. 1/2 પાયો એટલે બેઝ અને એચ એટલે ઊંચાઈ, 1/2 પાયો ગુણ્યા વેધ. અને એ ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુઓના માપનો સરવાળો. એટલે અહીંયા ત્રિકોણ દોરવાનો, અહીંયા ત્રિકોણ લખવાનું, અહીંયા એનું ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું, 1/2 પાયો ગુણ્યા વેધ, અને એની બાજુમાં પરિમિતિનું સૂત્ર લખવાનું, ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ખ્યાલ આવશે આ વસ્તુ? ચાલો હવે આ એક છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બી છે તે બાજુનું માપ આપ્યું છે અને એચ છે તે હાઇટ આપી છે, ઊંચાઈ આપી છે, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? બી × એચ. બી એટલે પાયો, એચ એટલે ઊંચાઈ, બી × એચ, બરાબર. અને એની પરિમિતિનું સૂત્ર આવશે 2 પાસેની બે બાજુઓના માપનો સરવાળો. 2 ગુણ્યા આ એક માપ અને અહીંયા બીજું માપ પણ આપેલું હોય તો 2 ગુણ્યા એની પાસેની બાજુઓના માપનો સરવાળો કરો એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ મળી જાય. ચાલો હવે વર્તુળ. વર્તુળમાં બી છે ને તે ત્રિજ્યા છે. શું છે? ત્રિજ્યા. ત્રિજ્યાને આપણે આર કહીએ છીએ ને, પણ અહીંયા એનું નામ આપ્યું છે બી. આ વર્તુળની આકૃતિ છે. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², ખબર ને? અહીંયા બી છે એટલે πb², એ તમારે અહીંયા લખવાનું, πb². અને વર્તુળની પરિમિતિનું સૂત્ર શું આવે? 2πr. 2πr. તો આ પ્રમાણે અહીંયા તમે રિવિઝન કરી નાખ્યું 5 આકૃતિનું. 5 આકૃતિની ક્ષેત્રફળ અને પરિમિતિની ચર્ચા આપણે અહીંયા કરી. તમારે આખો કોષ્ટક નોટની અંદર કરવાનો છે, બરાબર છે? ચાલો હવે આગળ પ્રયત્ન કરોમાં અહીંયા આપ્યા છે 5 આકૃતિ છે. એની અંદર પણ 1 2 3 4 5 પાંચે 5 આકૃતિનું માપ આપ્યું છે અને એ માપ પરથી આપણે ક્ષેત્રફળ અને ઉપર દર્શાવેલા દરેક આકારની પરિમિતિ શોધો. એટલે પરિમિતિ પણ શોધવાની છે. તો હું તમને આ નોટમાં કરીને બતાવું, બરાબર. પછી સ્વાધ્યાય આપણે બીજી વખત જોઈશું, બીજા વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે પ્રયત્ન કરોના 5 દાખલા નોટની અંદર જોઈ લઈએ. ઓકે, ચાલો. દેખાયું? જે પ્રયત્ન કરો પેજ નંબર 170 પર ચોપડીની અંદર આપ્યું છે તે મેં અહીંયા કર્યું છે. નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમાં બી એટલે કે બેઝ આપ્યો છે 14 સેન્ટીમીટર અને હાઇટ એટલે કે તેની ઊંચાઈ આપી છે 7 સેન્ટીમીટર. બરાબર છે? આ બે માપ તમને આપેલા છે. તો પહેલાં ક્ષેત્રફળ શોધી નાખીએ. સમાંતર બાજુનું ક્ષેત્રફળ બરાબર બી × એચ. બી એટલે પાયો, એચ એટલે ઊંચાઈ, પાયો ગુણ્યા ઊંચાઈ, 14 × 7, 14 × 98 સેન્ટીમીટર પર સ્ક્વેર. ખ્યાલ આવે છે આ વસ્તુ? અને સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ 2 પાસેની બે બાજુઓના માપનો સરવાળો. આવું મેં આગળ તમને કરાવ્યું ચોપડીની અંદર. એટલે જ કહું છું કે આ બધા સૂત્ર યાદ રાખજો. સૂત્ર નહીં હશે તો તમે કિંમત જ અંદર નહીં મૂકી શકો. અને આની અંદર સૂત્ર સિવાય વધારે અગત્યનું કંઈ છે જ નહીં, ધ્યાન રાખજો. જુઓ તમે એક દાખલામાં સૂત્ર મુકાઈ જાય એટલે દાખલો થઈ જાય છે.
પાંચ પાસેની બે બાજુઓના માપનો સરવાળો એટલે એક બાજુનું માપ છે 14 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ છે 7 સેન્ટીમીટર. 14 ને 7 21 અને 21 દુ 42. તો આ પ્રમાણે આ સમાંતર બાહ્ય ચતુષ્કોણમાં ક્ષેત્રફળ અને એની પરિમિતિ મળે. બરાબર છે. ચાલો ત્યાર પછી આગળ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. જો અહીંયા છે ને તે વિડીયોમાં જરાક તડકો આવે છે તો હું એડજસ્ટ કરું છું જરાક. હવે દેખાય બરાબર? બરાબર છે ને? ચાલો હવે આ બીજું જોઈએ આપણે. અર્ધવર્તુળ આપ્યું છે. જોયું? આ અર્ધવર્તુળની અંદર આ જે છે ને એ 14 સેન્ટીમીટર છે. પણ આ એટલે શું? આ પાયો કહેવાય. અને બીજી રીતે વિચારીએ ને તો આ ત્રિજ્યાનું બમણું એટલે આ વ્યાસ આપ્યું છે 14 સેન્ટીમીટર. કારણ કે આ વસ્તુ અર્ધવર્તુળ છે. જો અહીંયાથી અહીંયા આપ્યું હોય તો એ ત્રિજ્યા કહેવાય, પણ આખો ભાગ આપ્યો છે એટલે વ્યાસ કહેવાય. અને આની ત્રિજ્યા છે 7 સેન્ટીમીટર, કારણ કે વ્યાસ છે 14 સેન્ટીમીટર. એટલે આકૃતિમાં પણ આ પ્રમાણે બતાવ્યું છે. હવે જો આ 7 સેન્ટીમીટર છે એનો મતલબ કે આટલો ભાગ આપ્યો છે એ 7 સેન્ટીમીટર અને આ 14 સેન્ટીમીટર. તો આના પરથી આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ? આપણને તો વર્તુળનું ક્ષેત્રફળ ખબર છે, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ નથી. તો કેવી રીતે શોધાય? તો કંઈ નહીં, πr². વર્તુળનું ક્ષેત્રફળ તો ખબર ને, એનું અડધું કરી નાખવાનું. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². તેનું તમે હાફ કરી નાખો. જોઈએ આપણે 1/2 ગુણ્યા પાઈ એટલે 22/7. r² એટલે r 2 વખત લખાય, 7 ગુણ્યા 7. 7 7 ઉડી ગયા, 11 દુ 22 ઉડી ગયા અને 11 7 77. એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ જે આવે તેને તમે અડધું કરી નાખો એટલે એ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. હવે અર્ધવર્તુળની પરિમિતિ કેવી રીતે શોધાય? અર્ધવર્તુળની પરિમિતિમાં પણ એમ જ પહેલાં આખા વર્તુળની પરિમિતિ શોધી નાખવાની, πr. આખા વર્તુળની પરિમિતિ કેવી રીતે શોધાય? 2πr. પણ એમાં શું અર્ધવર્તુળ છે ને એટલે મેં છેદમાં 2 લખ્યા છે. આ વસ્તુ સમજો. અર્ધવર્તુળ આપ્યું છે એટલે આખા વર્તુળનું બધું અડધું અડધું કરવાનું છે. અર્ધવર્તુળની પરિમિતિ એટલે આટલો બધો ભાગ, આ ભાગ પણ આવે એની અંદર. ખ્યાલ આવે છે? એ પરિમિતિ કહેવાય. તો આખા વર્તુળની પરિમિતિ કેટલી કહેવાય? 2πr. ને અડધા વર્તુળની પરિમિતિ એટલે 2 2 ઉડી જાય, છેદમાં 2 આવે એટલે, પ્લસ 2r. 2r એટલે કે આ ભાગ, બરાબર, વ્યાસનો ભાગ. πr પ્લસ 2r. હવે પાઈની ને આરની ને કિંમત મૂકીએ અને ગણતરી કરીએ એટલે આનો જવાબ આવી જાય. પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે 7. ક્યાં ગયું? પેલી બાજુ નીચે જ ગયું કે આવ્યું? આની અંદર જ કર્યું છે. 22/7 ગુણ્યા 7 વત્તા 2r એટલે 14. 2r એટલે 14 કેવી રીતે આવે? r બરાબર 7 છે તો 2r બરાબર 14. 7 દુ 14. આમાં 7 7 ઉડી ગયા. 22 ને 14 એટલે કેટલા આવી ગયા? 36 સેન્ટીમીટર. ક્ષેત્રફળ હોય સેન્ટીમીટર સ્ક્વેર, પરિમિતિ હોય સેન્ટીમીટર. ખ્યાલ આવશે આટલી વસ્તુ? ચાલો હવે 3 નંબર પર જોઈએ આપણે. 3 નંબર એટલે એક ત્રિકોણની આકૃતિ આપી છે. ક્યાં ગયું? હમણાં તો દેખાતું હતું. ચાલો, તો ત્રિકોણની આકૃતિમાં આપણને એની 3 બાજુઓના માપ આપેલા છે અને એની હાઇટ કેટલી છે તે પણ આપણને આપેલું છે. L1 L2 L3 કેમ લખ્યા છે? કારણ કે 3 બાજુ આપી છે ને એટલે. એક બાજુનું માપ છે 9 સેન્ટીમીટર, એક બાજુનું માપ છે 11 સેન્ટીમીટર, આ એક બાજુનું માપ છે 14 સેન્ટીમીટર અને આ પાછો પાયો પણ છે એટલે આ પાયો એટલે બેઝ મેં લખ્યું છે અહીંયા, બરાબર. અને એની હાઇટ છે 7 સેન્ટીમીટર. આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો એટલે 14, આ પાયો છે, અને વેધ એટલે આ એની હાઇટ જે છે તે 7. અથવા તમે સૂત્ર આની લખો તો આ પણ લખી શકો, 1/2 b × h. તમને ચોપડીમાં આગળ મેં કરાવ્યું તે b × h. એ જ છે, પાયો એટલે બેઝ, વેધ એટલે હાઇટ. 1/2 14 ગુણ્યા 7, 2 7 14, 7 7 49 સેન્ટીમીટર સ્ક્વેર. અને પરિમિતિ કેવી રીતે શોધાય? એની ત્રણેય બાજુઓના માપનો સરવાળો 9 + 11 + 14 બરાબર આવશે 34 સેન્ટીમીટર. તો આ પ્રમાણે તમારે
કોઈ પણ આકૃતિની અંદર માપ આપેલા હોય તો તમે એનું પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકો છો. ચલો હવે આ લંબચોરસ આવ્યો. લંબચોરસને ચોરસનું હું તમને નથી સમજાવતી, તમે જોઈ લો, એકદમ ઇઝી છે. ચોથા પાંચમા ધોરણથી કરતા એવા તે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે L ઇન્ટુ બી, 14 × 98 સેન્ટીમીટર સ્ક્વેર, ને પરિમિતિ 2 × L + B, 14 ને 7 21, 21 દુ 42. અને ચોરસમાં કઈ રીતે કરશો? 4L, L બરાબર 7, ચોરસનું ક્ષેત્રફળ LL 7 × 7 = 49, અને પરિમિતિ 4L 7 × 28 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? તો હું તમને ફોટોકોપી મોકલી આપું છું. આ પ્રમાણે તમારે પહેલાં પાઠનું હેડિંગ મારી સ્પેલિંગ લખો, પહેલો કોષ્ટક તૈયાર કરો અને ત્યાર પછી પ્રયત્ન કરોના આ દાખલા ગણવાના છે. ઓકે, ચાલો કાલે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. બરાબર ને? ચાલો બાય.